નમો લોહે સવયંતામ નમો લોહે સવૈદાનમ નમો લોહે સવાયર્યામ નમો લોહે સૌજાયામ નમો લોહે સૌતિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃતાઓ નિરસની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભ મલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં વ્યવહાર ચારિત્ર અધિકારમાં ગાથા 72નો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. 72મી ગાથામાં સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેવું હોય એનું વર્ણન કરવામાં આવ્યું. મુનિવરે એમાં ટીકામાં 5 વાત લીધી. એક તો કે નિરવશેષપણે અંતર્મુખાકાર ધ્યાન ધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચય પરમ શુક્લ ધ્યાનના બળથી જેમણે 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે. 8 કર્મના બંધને નષ્ટ કરેલ છે અને કઈ રીતે નષ્ટ કરેલ છે એની વાત લીધી. બીજી વાત 8 ગુણ પ્રગટ થયા છે એની લીધી. ત્રીજી વાત વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી એ તત્વના 3 સ્વરૂપોમાં બહિર્તત્વ, અંતરતત્વ અને પરમ તત્વ એમાં સિદ્ધ ભગવાન પરમ છે. ચોથી વાત એ લીધી કે એ લોકના અગ્ર સ્થાને સ્થિત છે, લોકાગ્રે સ્થિત છે. અને 5મી વાત એમ લીધી કે વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી ચ્યુત થવાનો અભાવ હોવાને લીધે નિત્ય છે અને આવા સિદ્ધ પરમેષ્ઠી હોય છે. એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. છેલ્લી વાત નિત્યની આવી અને એ નિત્યની વાતમાં આપણે એ વાત કરી કે પ્રભુ નિત્ય છે એ વાત કરી છે તો સમયે સમયે સિદ્ધની પર્યાય બદલાય પણ છે. નિશ્ચયથી તો ખરેખર એમ જ છે, ત્યારે વ્યવહારથી સિદ્ધ ભગવાન નિત્ય છે એ વાત આવી. તો આગળ હવે સ્વાધ્યાય લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3 પાના નંબર 259. એમાં બીજા પેરેગ્રાફમાં કહે છે, ગુરુદેવ સમજાવે છે કે અહીં કહ્યું કે સિદ્ધ ભગવાન વ્યવહારથી નિત્ય છે. વ્યવહારથી નિત્ય છે. જો નિત્ય છે છતાંય વ્યવહારથી નિત્ય કહ્યું એમાં થોડુંક સમજવાનું છે. કોઈને એમ થાય કે વ્યવહાર તો જુઠ્ઠો છે, વ્યવહાર તો અભૂતાર છે, વ્યવહાર ખોટો છે, એવી વાત સમયસારમાં આવે છે. અને જો સિદ્ધ ભગવાનને વ્યવહારથી નિત્ય કહીએ છીએ તો પણ એનો અર્થ સમજવાનો છે કે નિશ્ચયથી તો સિદ્ધ ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં છે અને આ સિદ્ધ દશા જે જીવની પ્રગટ થઈ છે એ પર્યાય છે અને એ પર્યાય છે એનું પણ પરિણમન છે. એટલે સમયે સમયે એમાં બદલાવ આવે છે. અને બદલાવ કેવા પ્રકારે આવે છે? સિદ્ધની પર્યાયમાં થાય છે તો એવી ને એવી જ, પરંતુ સિદ્ધ ભગવાન જગતના સર્વ પદાર્થોને તેમના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની સર્વ પર્યાયો સહિત જાણે છે. તો એ એક સમયે જ્યારે જાણે છે એ વખતે એ પર્યાયો જેમ વર્તમાનવત છે એમ એને જાણે છે. પછી બીજા સમયે પણ એમનું કેવળ જ્ઞાન છે, સર્વજ્ઞ થયા છે, સર્વને જાણે છે. તો એ વખતે બીજા સમયે જાણે છે ત્યારે જગતના બધા પદાર્થો
ની પર્યાય જે છે તે બીજા સમયે જે રીતે છે તે રીતે જાણે છે, એટલે એમના જ્ઞાનમાં એ રીતે બદલાવ હોય છે. એટલે એ સિદ્ધની પર્યાય જે છે એ પણ દરેક સમયે એ રીતે બદલાય છે. એટલે બીજી રીતે કહીએ તો સિદ્ધ પણ સમયે સમયે બદલાય છે. એટલે અહીંયા ગુરુદેવ સમજાવે છે કે આ જે ટીકામાં વાત લીધી છે કે સિદ્ધ ભગવાન વ્યવહારથી નિત્ય છે, તો એ એમ જ છે. કેમ કે ભગવાનને અભૂતપૂર્વ પર્યાયમાંથી, એટલે કે પૂર્વે કદી નહીં પ્રગટેલી એવી સિદ્ધ પર્યાયમાંથી ચ્યુત થવાનો અભાવ છે. હવે એ પર્યાય તો થવાની જ છે. આ જે અભૂતપૂર્વ પર્યાય સિદ્ધ પર્યાય થઈ છે એ તો થવાની થયા જ કરે છે. જે સિદ્ધ પર્યાયમાંથી ચ્યુત નથી થવાના એ અપેક્ષાથી એમ કહ્યું કે એ નિત્ય છે. સિદ્ધ પર્યાય તો થઈ, તો હવે સિદ્ધ પર્યાયમાંથી હવે ફરી પાછા કઈ સંસાર પર્યાયમાં આવવાના છે એમ તો થવાનું નથી. એટલે સિદ્ધ પર્યાયને નિત્ય કહી, પણ એને વ્યવહારથી નિત્ય કહી. એને વ્યવહારથી નિત્ય કહી. કેમ કે નિશ્ચયથી તો શું છે, તો કે નિશ્ચયથી તો એ સિદ્ધની પર્યાય એવી ને એવી થાય છે, છતાંય એમાં બદલાવ છે. એ છે કે જે સિદ્ધ પર્યાય પ્રગટ થઈ છે તેના નાશ થવાનો અભાવ હોવાથી વ્યવહારે સિદ્ધ ભગવાનને નિત્ય કહેવામાં આવે છે. એ સિદ્ધ પર્યાય એવી ને એવી રહેવાની છે એ અપેક્ષાએ તેને નિત્ય કહેવામાં આવે છે. પણ સિદ્ધ પર્યાય સમયે સમય બદલાય છે, એટલે નિશ્ચયથી તો સિદ્ધ પર્યાયમાં પણ બદલાવ છે. સિદ્ધ પર્યાયમાંથી ચ્યુત થવાનો અભાવ હોવાથી વ્યવહારથી એ પર્યાય નિત્ય કહેવાય છે, અને નિશ્ચયથી એમાં બદલાવ પણ છે. તો આ રીતે આ સિદ્ધ પર્યાયના નિત્યપણા સંબંધીની વાત કરી, અને એ રીતે પાંચે વાત પૂરી થઈ. અને પછી મુનિવર કહે છે કે આવા તે ભગવંત સિદ્ધ પરમેષ્ઠીઓ હોય છે. એટલે કે સિદ્ધ ભગવાન આવા હોય છે. આ પાંચ પ્રકારની જે વાત કરી એ પ્રમાણે એમ સિદ્ધ ભગવાનનું સ્વરૂપ હોય છે. ગુરુદેવ કહે છે કે જૈનમાં રહેલાને પણ પોતાના જૈન દર્શનમાં શું ચીજ વસ્તુ સ્વરૂપ કેવું છે એની ખબર નથી, અને પછી ગમે તે પ્રકારે મિથ્યા માન્યતાને ગ્રહણ કરી લે છે. એના સંબંધીની થોડી વાત હજી આગળ ગુરુદેવ કરે છે. પણ એ વખતે એ સમયે જયારે આ પ્રવચન અપાયું ત્યારે મહાવીર સ્વામી ભગવાનનો 2500મો નિર્વાણ મહોત્સવ આવતો હતો. એટલે એના સંબંધી થોડીક વાત ગુરુદેવે લીધી છે. આપણે પણ એ વાત લઈએ, એમાંથી પણ કેટલીક વાત સમજવા જેવી છે. એ વખતે 2500 વર્ષ પૂરા થતા હતા, એટલે 2500મો નિર્વાણ મહોત્સવ આવે છે એ અંગે વાત કરી. એટલે આ જયારે પ્રવચન અપાયું ત્યારની વાત છે. કે છે કે હા, મહાવીર ભગવાન તો 3 લોકના નાથ સર્વજ્ઞ દેવ પરમેશ્વર છે. તેઓ કૃત્ય થઈ ગયા છે અને પૂર્ણ આનંદને પ્રાપ્ત છે. તેમને એક સમયમાં પૂરું જ્ઞાન પ્રગટ્યું છે. ભગવાન એક સમયમાં 3 કાળ 3 લોકને નથી જાણતા, પણ પોતાની પર્યાય જાણતા તે 3 કાળ 3 લોક જણાઈ જાય છે. પ્રભુને કાંઈ પરને જાણવામાં રસ નથી, પરને જાણવા જતા નથી, પણ નિર્મળતા જ એવી છે, જ્ઞાનની નિર્મળતા એવી છે કે જગતના બધા જ જ્ઞેયો એમાં પ્રતિબિંબિત થઈ જાય છે. અરીસો એકદમ નિર્મળ સ્વચ્છ હોય તો સામે રહેલા બધા જ બિંબોના પ્રતિબિંબ એમાં જણાય. એવી રીતે ભગવાનનું જ્ઞાન છે તે એવું નિર્મળ છે કે જ્ઞેય માત્ર એમાં પ્રતિબિંબિત થાય છે. પ્રભુ કાંઈ પરને જાણવા જાય છે એમ નથી, પ્રભુને કાંઈ પરને જાણવું છે એમ નથી. એટલે પ્રભુ તો પોતે પોતાને જ જાણે છે, પોતાને જ અનુભવે છે, પોતાનામાં જ રહ્યા છે. આવી વાત બીજે ક્યાંય નથી. સર્વજ્ઞ પરમેશ્વરની ઓમકાર ધ્વનિમાં આ બધી વાત આવી છે. બાકી તો અત્યારે તો
લોકો શાસ્ત્રના અભ્યાસ વિના પોતાની મતિ કલ્પનાએ ગમે તેવા અર્થ કરે છે. એટલે ગુરુદેવ કહે છે કે અત્યારે તો મિથ્યા દ્રષ્ટિનો વર્ગ એટલે કે મિથ્યા દ્રષ્ટિઓનો સમૂહ મોટો છે. જોકે ત્રણેય કાળે મિથ્યા દ્રષ્ટિનો જ મોટો વર્ગ હોય, સમ્યક દ્રષ્ટિ તો ઓછા જ હોય ત્રણેય કાળે, પણ અત્યારે મનુષ્યપણામાં જરા વિશેષ વધારે છે. એટલે કે ભાગ્યે જ સમ્યક દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિની સન્મુખ થયેલા જોવા મળે, ભાગ્યે જ, બહુ જ ઓછા પ્રમાણમાં. કેમ કે આ કાળને વિશે હવે તીર્થંકર પરમેશ્વર રહ્યા નહીં, હરિયન ભગવાન નથી. તીર્થંકર ભગવાન હોય તો બીજા કેવડી ભગવાન પણ હોય, ગણધર ભગવાન હોય, અને એવા સમર્થ આચાર્ય ઉપાધ્યાય અને મુનિઓ પણ હોય. એટલે એ હવે રહ્યું નહીં. અત્યારે 7મા ગુણસ્થાનની દશા સુધી મુનિ હોય છે, અને એમાં કેટલાકને બહુ જ ઓછા, પણ કેટલાકને આત્માનું પ્રત્યુષ સંવેદન પણ હોય, પણ એથી આગળ વધીને શ્રેણી ચડી જાય એમ હવે બનતું નથી. એટલે બહુ જ ઓછો વર્ગ એવો છે, બહુ જ ઓછો વર્ગ એવો છે કે જેને સમ્યક દર્શન હોય અને સમ્યક દર્શનની અથવા તો સમ્યક દર્શનની સ્વરૂપ સન્મુખ હોય, અને એવું જે ચારિત્ર હોય, નિશ્ચય ચારિત્ર હોય, એવા તો બહુ જ્વલ્લે જ જોવા મળે છે. ગુરુદેવ કહે છે કે વિતરાગી ભગવાનને કોઈ પૂજે કે ન પૂજે કે થોડા પૂજે, પણ પ્રભુની મોટપ તો કાંઈ ઘટવાની નથી. પ્રભુ તો જેવા છે તેવા જ છે, એમની કાંઈ મહાનતા ઘટતી નથી. ભગવાન તો ભગવાન જ છે. એટલે અહીંયા મહાવીર સ્વામી ભગવાનની વાત કરે છે ગુરુદેવ. કહે છે કે એવા મહાવીર સ્વામી ભગવાનના મહોત્સવની ઉજવણી આપણે તો શું કરીએ, છતાં અત્યારે આ પ્રસંગ આવ્યો છે અને લોકોનો ઉત્સાહ છે, તો ભલે જૈનો થોડા હોય તો પણ મતભેદ એક તરફ રાખી દઈને જેટલી થાય એટલી ઉજવણી કરો. અને એ ઉજવણી એ શુભ ભાવ છે, તો કે છે કે એ ભાવ પુણ્યબંધનું કારણ છે, કેમ કે તે શુભ ભાવ છે, પણ શુદ્ધ ભાવ નથી. પ્રભુના નિર્વાણ મહોત્સવની ઉજવણી ખરેખર કોણ કરી શકે? અહીંયા ગુરુદેવે એક બહુ સુંદર વાત કહી છે કે ખરેખર તો પ્રભુના નિર્વાણ મહોત્સવની ઉજવણી કોણ કરી શકે? કે જે અંતરમાં આત્મ અનુભવ કરીને તેની ઉગ્રતા પ્રગટ કરે, એવા સમ્યક દ્રષ્ટિ હોય તે પ્રભુના નિર્વાણ મહોત્સવની ઉજવણી કરે છે, અને તે સાચી ઉજવણી છે. તે સિવાય મહાવીર પ્રભુ કે અનંત તીર્થંકરો કે કેવળીઓના મહોત્સવની પામર પ્રાણી શું ઉજવણી કરે? સમ્યક દ્રષ્ટિ છે એને જ પ્રભુની મહત્તા સમજાય છે. જેને સમ્યક દર્શન છે એ જાણે છે કે સ્વરૂપમાં જવું કેટલું અઘરું છે, સ્વરૂપનો અનુભવ થવો કેટલો મહાન પુરુષાર્થ છે, એ વાત તો એ જાણે છે. એટલે એને પ્રભુ જ્યારે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા હોય તો પ્રભુનો પુરુષાર્થ કેવો હોય એ વાત સમજાય છે. બાકી બીજા તો શું હોય જાણે, પ્રભુને શું જાણે છે? એટલે પછી કહે છે કે બીજા તો શું ઉજવણી કરે? એમ ઉજવણી કરે એટલે કહેવાનો આશય એવો છે કે પ્રભુને જે જાણે એને પ્રભુ પ્રત્યે એવો અહોભાવ આવે ને. આગળ કહે છે કે આત્મા અનંત ગુણ સ્વરૂપ છે. સિદ્ધોને તે બધા ગુણોનું પ્રગટ પર્યાય રૂપ પરિણમન પૂર્ણ થઈ ગયું છે. મૂળ ગાથાની વાતને હવે આગળ ફરી પાછી લીધી છે. છેલ્લે એમ આવ્યું ને કે આવા તે ભગવંત સિદ્ધ પરમેષ્ઠીઓ હોય છે, એ વાત આવી ને. તો હવે એ વાતને ફરીથી આગળ વધારતા કહે છે કે આત્મા અનંત ગુણ સ્વરૂપ છે. સિદ્ધ ભગવાનને તે બધા ગુણોનું પ્રગટ પર્યાયરૂપ પરિણમન પૂર્ણ થઈ ગયું છે, અને એક સમયમાં 3 કાળ 3 લોક જાણવામાં આવે છે. આ બધી પૂર્ણ દશાઓ એવી ને એવી સદાય રહે છે, તેથી વ્યવહારે તેમને નિત્ય કહેવામાં આવે છે. અને શ્રી પંચાષ્ટિકા સંગ્રહમાં પણ સિદ્ધ ભગવાનની પર્યાયને કુટસ્થ કહી છે. એટલે એ
ત્યાં કુટસ્થ જે કહી છે એટલે કહેવાનો આશય તો આ નિત્ય છે એવો છે. સિદ્ધ ભગવાનની પર્યાય એવી ને એવી રહે છે એ અપેક્ષાએ તેને કુટસ્થ કહી છે. પણ ત્યાં કુટસ્થનો આવો અર્થ છે કે એવી ને એવી રહે છે એમ એ અપેક્ષાથી, પણ એ વ્યવહારથી વાત છે. બાકી સિદ્ધ ભગવાનનું જ્ઞાન, કેવળ જ્ઞાન પણ સમયે સમયે બદલાય છે. કારણ કે કેવળ જ્ઞાન પણ પર્યાય છે અને કેવળ જ્ઞાનની એ પર્યાય પણ દરેક સમયે બદલાય છે. અગાઉ જે પહેલા સમયે કેવળ જ્ઞાનની જે પર્યાય હતી ને જેમાં અનંત જ્ઞેયો એ સમયે જે રીતે હતા એ રીતે જણાતા હતા, તો હવે એવી જ આ જ્ઞાનની બીજી કેવળ જ્ઞાનની પર્યાય થઈ તો એમાં પણ અનંત જ્ઞેયો અત્યારે જેવી રીતે છે, જેવી પર્યાયમાં છે એ રીતે જણાય છે. એટલે વર્તમાનવત કેવળ જ્ઞાન જાણે છે એટલે એમ બદલાવ આવે છે. એટલે નિશ્ચયથી એમાં સિદ્ધ ભગવાનની પર્યાયમાં પણ બદલાવ તો છે. કેવળ જ્ઞાનની પર્યાય છે એ પણ સમયે સમયે બદલાય છે. કેવળ જ્ઞાન કઈ ગુણ નથી. ગુણ તો ત્રિકાળ રહે છે. ગુણ તો ત્રિકાળ રહે છે. આ તો જે 12મા પર્યાયમાં પ્રગટ થયું છે એની વાત છે. જે શક્તિ રૂપે હતું એની પ્રગટતા થઈ છે એટલે એવી જે દશા થઈ છે એને આપણે પર્યાય કહીએ છીએ. અને હવે પ્રભુની પર્યાય સિદ્ધની પર્યાય છે અને એમને જે જ્ઞાનની પર્યાય સમય સમય થઈ રહી છે કેવળ જ્ઞાનની પર્યાય છે. અહીંયા કહ્યું કે એ સિદ્ધની પર્યાય એવી ને એવી કાયમ રહે છે, માટે વ્યવહારે તેને નિત્ય કહેવામાં આવે છે. ત્રિકાળી ધ્રુવ તો નિત્ય છે જ. ત્રિકાળી ધ્રુવ પોતાનું ત્રિકાળી ધ્રુવ સ્વરૂપ જે છે એ તો નિત્ય છે જ. અનંત ગુણનો સમૂહ એવું પોતાનું સ્વરૂપ છે એ તો નિત્ય છે જ. પરંતુ સિદ્ધ પર્યાય પણ એવી ને એવી સદાય રહે છે તે અપેક્ષા એ નિત્ય કહેવામાં આવે છે. એટલે કે એવી ને એવી થયા કરે છે. હવે સિદ્ધ પર્યાયના સ્થાને હવે કંઈ સંસારની પર્યાય થાય એમ બનતું નથી. એટલે સિદ્ધ પર્યાયને નિત્ય કહી છે. હવે એ આત્મા જેને સિદ્ધ પર્યાય પ્રગટ કરી છે એ આત્માને હવે ફરીને સંસાર અવસ્થા થાય, કર્મ સહિતની અવસ્થા થાય, વિકલ્પ સહિતની અવસ્થા એવું કાંઈ થતું નથી. એટલે એ પર્યાય સિદ્ધની પર્યાય છે એને નિત્ય કહી છે. એક સરસ વાત અહીંયા ગુરુદેવે લીધી છે, કે છે કે સમયસારજીની પહેલી ગાથામાં ધ્રુવ શબ્દ આવે છે ને, પહેલી જ ગાથામાં વંદિતુ સર્વ સિદ્ધે ધ્રુવમ અચલમ હણોવમ ગઈ પતે એ ગાથાની અંદર આવે છે ને, તો સિદ્ધ ભગવાન ધ્રુવ છે તો એ પર્યાયની વાત છે કે સિદ્ધ પર્યાય ધ્રુવ છે. એમાં સિદ્ધ ભગવાન ધ્રુવ છે એમ કહ્યું છે એટલે સિદ્ધ તો પર્યાય છે એટલે એ પર્યાયની વાત છે કે સિદ્ધ પર્યાય ધ્રુવ છે. જો કે સિદ્ધ પર્યાય તો સમયે સમયે નાશ પામે છે, બદલાય છે, છતાં પણ એ એવી ને એવી થાય છે ને. ફરી પાછી જે બીજી નવી પર્યાય થઈ તે સિદ્ધની પર્યાય એ એવી જ છે, પહેલા જેવી હતી એ રીતે. એટલે કે એમાં જે સિદ્ધ પરમાત્માનું જે વર્ણન આવ્યું એ વર્ણન બધું એ જ પ્રમાણે લાગુ પડે છે. જે 8 ગુણ પ્રગટ થયા છે અને 8 કર્મનો ક્ષય થયો છે, આ બધી વાત જે છે તો એ બધી તો એમ જ લાગુ પડે છે ને. એટલે સિદ્ધ પર્યાય એ રીતે એવી ને એવી છે. અને કેવળ જ્ઞાનની અપેક્ષાથી આપણે વાત કરીએ છીએ તો દરેક સમય નવી નવી થાય છે. એટલે સિદ્ધ પર્યાય સમય સમયે નાશ પામે છે, છતાં પણ તે એવી ને એવી રહે છે. તેથી ધ્રુવ છે એમ પણ કહેવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે એણે અનંત કાળમાં કોઈ દિવસ આ આત્મા શું વસ્તુ છે, તેની શક્તિ શું છે, તેની દશા શું છે તે જાણવાની એને દરકાર કરી જ નથી. નહીં ત્યારે એની સંભાળ લીધી જ નથી. પોતે ભગવાન આત્મા કેવો છે, પોતાનું કેવું સ્વરૂપ છે અને પોતાને શક્તિરૂપે અંદરમાં શું પડ્યું છે અને એની વ્યક્તતા કયા પ્રકારે થાય, એવી દશા કઈ રીતે થાય, વર્તમાન એની દશા કેવી છે અને પોતાના ગુણ અનુસાર થતી નિર્મળ પર્યાય, નિર્મળ દશા કેવી હોય, આ બધાનો એણે તો ક્યારેય વિચારે નથી કર્યો, એની દરકારે કરી નથી. પોતે કોણ છે અને કેવો છે એના સંબંધી એને ક્યારેય વિચાર નથી કર્યો. આ જીવે એવું ભૂતકાળમાં ક્યારેય કર્યું નથી.
એટલે જ ભવના ભ્રમણ થાય છે. એ તો આ દુનિયાના આળ પંપાળ જંજાળ વ્યવહાર ધંધા કે શુભ રાગની ક્રિયામાં રોકાઈ ગયો છે. આ જીવ અનાદિનો એમાં ને એમાં રોકાઈ ગયો છે. આળ પંપાળ જંજાળ વ્યવહાર ધંધા અને શુભ ને અશુભ ભાવ, ક્યારેક શુભ વધારે હોય તો ક્યારેક અશુભ વધારે હોય, પણ એનાથી વિશેષ બીજું કાંઈ એ કરતો નથી. એને પોતાના સ્વરૂપનો વિચાર આવતો નથી કે પોતે કોણ છે, કેવો છે, પોતાનું સામર્થ્ય કેવું છે, પોતામાં કેવી શક્તિ પડી છે, એનો ક્યાંય કોઈ રીતે એને વિચારે આવતો નથી, એની દરકાર એ કરતો નથી. ગુરુદેવ વારંવાર આ વાત કહે છે કે ભાઈ આ મનુષ્ય જીવન ટૂંકું છે અને ક્યારે કાળ પૂરો થઈ જશે ખબર નહીં પડે. વર્તમાનમાં જે અનુકૂળતાઓ મળી છે એવી અનુકૂળતાઓ ઘણા લાંબા કાળ પછીથી પ્રાપ્ત થાય છે. એ કંઈ સહેલું નથી. અને જ્યારે આવી અનુકૂળતાઓ મળી હોય ત્યારે સમયને વેડફી દઈએ અને સમ્યક દર્શન ન પ્રગટ કરીએ તો એના જેવી બીજી કોઈ મૂર્ખાઈ નથી. એટલે ગુરુદેવ વારંવાર એ વાત સમજાવે છે કે ભાઈ તું તારા સ્વરૂપનું લક્ષ્ય કર, તારા સ્વરૂપને જાણ અને એને એ રીતે જ અનુભવ, જેવું છે તેવું તું અનુભવ. એટલે કે સ્વાનુભૂતિનો તું પુરુષાર્થ કર, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર પ્રગટ કર. તારી પાસે જે સમય છે એ સમયમાં તું કરી શકે એવો છે. જો બીજી બધી વાતને એક તરફ મૂકી દે અને માત્ર આ જ કરવા ધારે તો થઈ શકે એવું છે, તો થઈ શકે એવું છે. વર્તમાન કાળને વિશે, પંચમ કાળને વિશે અહીંયા વરસ ક્ષેત્રમાં પણ સમ્યક દર્શન પ્રગટ કરી શકાય એમ છે. દુનિયાના આ પંપાળ જંજાળ વ્યવહાર ધંધા એ બધું શું છે? એ બધું પર છે અને એ જે કંઈ છે તે છે, એના જે કંઈ પરિણમન થાય છે તે પરિણમન થાય છે. એ પરિણમનમાં આ જીવ કાંઈ કરી શકતો નથી, છતાંય એનું લક્ષ્ય કરીને કેમ જીવ રોકાઈ ગયો છે? એનું લક્ષ્ય કરે છે એટલે એને શુભ કે અશુભ ભાવ થાય છે, એટલે એને રાગ કે દ્વેષના પરિણામ થાય છે, એટલે એને આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન થાય છે. અને એમ જ એ આશ્રવોને બંધ કરે છે અને ભવના ભ્રમણ કરે છે. પણ પરનું લક્ષ્ય છોડીને પોતાના સ્વરૂપનો વિચાર કરે તો એ બધું સહેલાઈથી ટળી જાય, છૂટી જાય એવું છે. પોતે પોતાના સ્વરૂપ ભણી વળી જાય તો બીજું બધું પર જે છે તે છે એ એને ક્યાં કાંઈ હેરાન કરે છે, એ ક્યાં એને કોઈ રીતે સમ્યક દર્શનથી રોકી રહ્યું છે. પણ એને જ પોતાને જ પુરુષાર્થ ઉપડ્યો નથી. પરનું લક્ષ્ય કરવાને કારણે એ અશાંતિમાં, ઉદ્વેગમાં, આકુળતામાં, દુઃખમાં જીવન પૂરું કરે છે. સ્વનું લક્ષ્ય કરતા શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. ખરેખર પરનું જો કાંઈ કરી શકતો નથી એ વાતની એને સમજણ આવી જાય, પરનું ખરેખર કાંઈ કરી શકતો નથી, તો પછી પરમાં જે થાય છે તે થાય છે એવો દ્રષ્ટાભાવ કેળવતા જ એને શાંતિ થઈ જાય છે. આકુળતા, વ્યગ્રતા, ઉપાધિ આ બધાનો નાશ થઈ જાય. જે છે તે છે, થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે. એનું હું લક્ષ્ય કરીશ તો પણ એ એમ થશે, હું એનું લક્ષ્ય નહીં કરું તો પણ એમ જ થવાનું છે. એની સાથે મારે શું સંબંધ છે? એ મને જણાય છે તો મારે એ જાણવાની જરૂર શું? જો એમાં હું કાંઈ કરી નથી શકતો તો મારે એ જાણીને શું કામ છે? એમાં રસ લઈને મારે શું કરવું છે? જેમાં હું કાંઈ કરી નથી શકતો એમાં મારે રસ લઈ અને શું કરવું છે? કેમ કે રસ લેતા તો પછી શુભ અને અશુભ પરિણામ થાય છે. રાગ દ્વેષના પરિણામ થયા વિના રહેશે જ નહીં પ્રભુ. એક સામાન્ય વ્યવહારમાં એ કહેવત છે કે જે ગામ જવું નહીં, જે ગામ ક્યારેય આપણે જવું જ નથી, તો એના વિશે પડપૂછ કરવાની શું જરૂર છે? હા, તો એના કરતા ઊંચી વાત છે કે જ્યાંથી મને કાંઈ પ્રાપ્ત થવાનું નથી, જેમાં હું કાંઈ કરી શકતો નથી, એ બધી વસ્તુમાં રસ લઈને મારે શું કરવું છે? એવો જો એને વિચાર આવે તો એ પાછો પડે કે આ બધું હું મૂર્ખાઈના કામ કરી રહ્યો છું. જે થાય છે તે થાય છે, ભલે જેમ થવું હોય તેમ થાય. બધું જગત વ્યવસ્થિત છે, જગતનું પરિણમન કાંઈ અવ્યવસ્થિત નથી.
અને એ પરિણમનને હું ફેરફાર કરીને બદલી નાખું એમ પણ શક્ય નથી. બધાના પરિણમન એનામાં રહેલા ગુણ પ્રમાણે જે થવાના હોય તે જ થાય છે. એમાં સિદ્ધ ભગવાન કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન પણ ફેરફાર કરવા માટે સમર્થ નથી. કોઈ ઇન્દ્ર કે નાગેન્દ્ર કે કોઈ પણ એમાં કાંઈ એક લેશ માત્ર પણ ફેરફાર કરે એમ શક્ય જ નથી. તો પછી હું શું લઈને બેઠો છું? આવો જો વિચાર કરે તો એને પરનું અકર્તા પણ આવે, અને અપરનો અકર્તા પોતાને માનતા પછી સહજ રીતે જ વૈરાગ્ય તો ઉત્પન્ન થાય છે. પરનો અકર્તા હોય એને વૈરાગ્ય તો હોય જ. શાંતિ તો અંદરમાં જ છે. પોતાની દશા જ શાંત છે. એક સરોવર હોય તો એ સરોવરની અંદર જ્યાં સુધી કંઈક બાહ્યમાંથી કંઈક કાંકરી નાખીએ કે છેવટે પવનની લહેરી આવે કે એવું કાંઈ પણ બને તો એમાં વમળ થાય. વમળ થાય એ થવા માટે કંઈક બાહ્યમાંથી કંઈક થાય છે તો થાય છે, નહીતર એ એમ જ છે. એમાં કોઈ હલનચલન કાંઈ પ્રવૃત્તિ નથી. તો એ કાચ જેવું સ્પષ્ટ દેખાય છે, અને એની અંદર જે પ્રતિબિંબ પડે છે એ સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે. યશોમિતે ગયા હતા, ઘણા વખત પહેલાની વાત છે, તો ત્યાં કે મિરર લેક જોવાનું. મિરર લેક જોવા ગયા, પણ બીજું કંઈ હતું નહીં. એ સરોવરની આસપાસમાં પહાડી પ્રદેશ એવો હતો કે જ્યાં પછી પવન એટલો વાતો ન હતો, એટલે એ જે પાણી હતું એ સ્થિર હતું, એટલે પ્રતિબિંબ એકદમ સ્પષ્ટ એમાં પડતું હતું. આટલી જ વાત હતી. એ વખતે એ ઉપરથી વિચાર આવ્યો કે જે વમળ હોય એ વમળ જ એવા પ્રતિબિંબનો નાશ કરનારા છે. તો એ તરંગ છે. આ જીવને પણ અજ્ઞાન ભાવે પરિણમતા એને તરંગો ઉઠે છે, વિકલ્પો આવે છે, અને એને લીધે થઈ અને એને જ્ઞાન થતું નથી. એટલે કે સાચું જ્ઞાન થતું નથી, આત્માનું જ્ઞાન થતું નથી. એ તરંગ છે, એ મનના વિકલ્પો છે, મનના તરંગો છે, એ એને શાંત થવા દેતા નથી ને શાંત થતો નથી. એટલે પોતાના આત્મામાંથી આવતા શાંતિ, સુખ, આનંદને એ અનુભવતો નથી. એને શાંત પડવાની જરૂર છે. બીજે બધે જવાથી, બીજું જાણવાથી મને શું લાભ થશે એવો જો શાંત ચિત્તે વિચાર કરે અને એ પાછો વળે કે હું પરનું કાંઈ કરી નથી શકતો, તો પછી પરને જાણવાથી પણ મને કાંઈ લાભ નથી, તો મારે પરને જાણીને શું કામ છે? તો એ શાંત પડી જાય છે અને સ્વરૂપ તરફ વળી જાય છે, તો સ્વરૂપનો અનુભવ થાય છે, શાંતિનો અનુભવ થાય છે. પોતાના આત્માને જાણે છે એ જ જ્ઞાન સાચું છે એવું તો આપણે શાસ્ત્ર દ્વારા સમજ્યા છીએ. આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ અને જે જ્ઞાન કરીએ છીએ એ તો નિમિત્ત કારણ છે કે જેને કારણે એવું ભાવશ્રુત પ્રગટ થાય. પણ એ ભાવશ્રુતમાં છે શું? પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. હવે એ જ્ઞાનને આપણે જરાક શાંતિથી સમજીએ તો ખ્યાલ આવે. એ જ્ઞાન એટલે કે પોતે પોતાને જાણે છે, એટલે પોતાના આનંદ ગુણના પરિણમનને એ જેમ છે તેમ અનુભવે છે. આનંદ છે, શાંતિ છે, સુખ છે, નિર્મળતા, સ્વચ્છતા, આ બધાને એ પોતે અનુભવે છે. ને એ અનુભવ રૂપ જે જ્ઞાન છે એ જ્ઞાન એ સમ્યક જ્ઞાન છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન છે. એમાં ક્યાંય કોઈ વિકલ્પ નથી. આ વિકલ્પ રૂપ કાંકરી જે છે એ તરંગ ઉત્પન્ન કરે છે, એટલે એને જ્ઞાન થતું નથી. પણ એ વિકલ્પોને છોડી દે, અને વિકલ્પોને છોડવા માટે એ એક જ રીત છે કે જો હું પરના કાર્યો કરી શકતો જ નથી, તો પછી પરને હું જાણું, વધારે જાણું, ઓછા જાણું કે ન જાણું, એથી મને કાંઈ ફેર પડતો નથી. એને અંદરમાં એમ છે કે આ જાણી લઉં, આ જાણી લઉં, આ જાણી લઉં, આ જાણી લઉં. કંઈ વિચાર નથી કરતો. હું આંધળી દોટ મૂકે છે ત્યારે કે એ જાણીએ કે ન જાણીએ એથી મને તો કાંઈ ફેર પડતો નથી. ઉલટું એ મને આકુળતાનું કારણ થાય છે. મારી શાંતિને હણનારું થાય છે. એના કરતાં હું મારા સ્વરૂપને વિશે શાંત ચિત્તે વિચારીને રહી જાઉં,
સ્વરૂપનો એકમાત્રનો જ વિચાર કરું, જે જ્ઞાન સ્વરૂપ છે, તો જ્ઞાન સ્વરૂપના વિચારે જ રહી જાઉં તો ઘણી શાંતિ અનુભવાય છે. ભલે ને સ્વાનુભૂતિ ન થઈ હોય તો એ શાંતિનો અનુભવ થાય છે. અને જેને દ્રઢતા થઈ છે કે મારું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાન આનંદમય સ્વરૂપ છે, એવી જેને શ્રદ્ધા થઈ છે, હું જ્ઞાન સ્વભાવી છું, મારે મારા જ્ઞાન સ્વભાવ ને જ પ્રગટ કરવો છે, એમાં જ રહેવું છે, એ જ ભાવે થઈ જવું છે, એમ જયારે થયું છે એને પછી બધું બહુ સહેલું છે. સમ્યક દર્શન એને કઈ અઘરું નથી. જો સંયોગોને આપણે બદલી શકતા નથી, સંયોગો જે થવાના છે તે થશે, સંયોગો સાથે આમે આપણે કાંઈ સંબંધ નથી. સંયોગો તરફના દ્રષ્ટિકોણને બદલી શકીએ છીએ, સંયોગોને બદલી નથી શકતા, પણ સંયોગો તરફના દ્રષ્ટિકોણને બદલી શકીએ છીએ. સંયોગે કરીને આ પર્યાય છે, સંયોગે કરીને આ શરીર છે, સંયોગે કરીને આસપાસમાં બધું પ્રાપ્ત થયું છે, અને એ બધું જેમ છે તેમ પરિણમી રહ્યું છે. હવે એ પરિણમી રહ્યું છે તો એને જાણીને મારે શું કરવું છે? એમાં જો ખરેખર મારું કાંઈ ચાલતું નથી કે એ મને લાભદાયી નથી, તો મારે એનું જાણપણું કરવાની પણ શું જરૂર છે? જો આટલી વાત એને બેસી જાય તો એનો સમય વેડફાઈ ન જાય, અને સવારે ઉઠે ત્યાંથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી માત્ર એક જ દ્રષ્ટિ રહે, સ્વરૂપની જ દ્રષ્ટિ રહ્યા કરે. અને આ જ પુરુષાર્થ છે, આ જ સાચો પુરુષાર્થ છે. આપણે ઘણા વખત પહેલા 5 વાક્યો બધાને મોકલ્યા હતા, કેવી રીતે સ્વરૂપ તરફ વળવું. સવારે ઉઠતાની સાથે જાગૃત થાય ત્યારે એમ વિચાર કરો કે સાચા અર્થમાં જાગૃતિ તો આત્માના લક્ષ્ય હોય. પછી એ જ રીતે બીજા પણ વાક્યો હતા કે વિકાર થાય, કોઈ વખત વિકારી ભાવ આવે, શુભ શુભ ભાવ આવે, તો ત્યારે મારું સ્વરૂપ તો સિદ્ધ સમાન છે, ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન જણાયો છું, ને આવો વિકાર મને શોભે, આવો વિભાવ ભાવે છે મને શોભે. એ આખો દિવસ જ્યારે વિકાર થાય ત્યારે એમ કરે. એટલે એવી જાગૃતિ એને કેળવવાની જરૂર છે. એ 5 વાક્યો પહેલા મોકલ્યા છે, એટલે આજે એના સંબંધી વધારે વાત નથી કરતા. અહીંયા આપણી વાત તો એ ચાલે છે કે જીવ નખાવાનો પોતાના સ્વરૂપની દરકાર કહ્યા વિના બહારમાં ને બહારમાં રોકાઈ રહ્યો છે, અને પોતાના સ્વરૂપની દરકાર નથી કરતો, અને આ દુનિયાના આળ પંપાળ જંજાળ વ્યવહાર ધંધા અને એની ક્રિયામાં રોકાઈ રહ્યો છે, તો એ આ અમૂલ્ય ભાવને ગુમાવી રહ્યો છે, એનો સમય ચાલ્યો જાય છે. એટલે ગુરુદેવે આ વાત કરી એટલે અમને આ વાત યાદ આવી છે. અહીંયા કહે છે કે રાગથી ભિન્ન આત્મા અનંત સામર્થ્ય વાળું તત્વ છે. તેની એક સમયની સિદ્ધ પર્યાયમાં 3 કાળ 3 લોક જણાય છે, અને તે પર્યાય એવી ને એવી નિત્ય રહ્યા કરે છે. આવા સિદ્ધ ભગવાન હોય છે. તો આ રીતે 72મી ગાથા પૂરી થાય છે. 72મી ગાથા પછીથી મુનિવર પદ્મપ્રબંધધારી દેવે 3 કળશ કયા છે. કળશ 101, 102 અને 103. તો આપણે આજે કળશ 101 લઈએ છીએ. વ્યવહરણ એન જ્ઞાનપુંજ સિદ્ધ ત્રિભુવન શિખરાગ્ર ડામણી શાત સહજ પરમ ચિંતામણી નિત્ય શુદ્ધે નિવસતી નિજ રૂપે નિશ્ચયે નૈવ દેવ. 101 કળશના અર્થમાં કહે છે કે વ્યવહાર નયથી જ્ઞાન પુંજ એવા તે સિદ્ધ ભગવાન ત્રિભુવન શિખરની ટોચના ચૈતન્ય ઘન રૂપ નક્કર ચૂડામણી છે. ચૂડામણી એટલે શિખામણી, કલગીનું રત્ન, ટોચ ઉપરનું રત્ન, અને ચૂડામણી કહીએ. તો સિદ્ધ ભગવાનને વિશે કહે છે કે વ્યવહાર નયથી જ્ઞાનપુંજના એવા તે સિદ્ધ ભગવાન ત્રિભુવન 3 લોકના શિખરના ટોચના
ચૈત્યને ઘનરૂપ નક્કર, ચૈત્યને ઘનરૂપ કહ્યું છે ને એટલે નક્કર ચૂડામણી છે. અને નિશ્ચયથી તો કહે છે કે નિશ્ચયથી તે દેવ સહજ પરમ ચૈતન્ય ચિંતામણી સ્વરૂપ નિત્ય શુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. વ્યવહારથી એમ કહ્યું કે લોકના અગ્રસ્થાન ઉપર એ ચૂડામણી સમાન શોભી રહ્યા છે, અને નિશ્ચયથી કહે છે કે એ દેવ, એ પરમાત્મા સહજ પરમ ચૈતન્ય ચિંતામણી સ્વરૂપ, ચિંતામણી જેવું પોતાનું સ્વરૂપ, ચિંતને પ્રાપ્ત થાય એવો ચિંતામણી હોય ને, એ તો પોતાનું સ્વરૂપ છે. એ નિત્ય શુદ્ધ નિજ રૂપમાં જ વસે છે, પોતાના સ્વરૂપને વિશે જ રહ્યા છે. એનો વિસ્તાર આપણે ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 3, પાના નંબર 261, શ્લોક 101 ઉપરનું પ્રવચન. ગુરુદેવ કહે છે કે ભગવાન સિદ્ધ પરમાત્મા લોકના અગ્રસ્થાને અર્થાત પરના ક્ષેત્રમાં છે એમ વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. મુનિવરે પણ એમ જ કહ્યું, મુનિવરે પણ પહેલી લીટીમાં એમ જ કહ્યું કે વ્યવહાર નહીંથી ત્રિભુવન શિખરની ટોચના ચૂડામણી છે એમ વ્યવહાર નહીંથી કહ્યું. એટલે એની વાતને ગુરુદેવે અહીંયા બહુ સ્પષ્ટ કરી કે સિદ્ધ ભગવાન લોકાગ્રે સિદ્ધ શિલાઓ પર બિરાજમાન છે એમ કહેવું, એ ક્ષેત્રમાં રહ્યા છે એમ કહેવું, એ તો વ્યવહાર નહીંનું કથન છે. સિદ્ધ પરમાત્મા લોકના અગ્રસ્થાને સિદ્ધ શિલા પર એ ક્ષેત્રે બિરાજમાન છે એમ વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. નિશ્ચયથી તો સિદ્ધ ભગવાન પોતાના સ્વરૂપમાં છે. નિશ્ચયથી તો સિદ્ધ ભગવાન પોતાના સ્વરૂપમાં છે. તેઓ લોકના અગ્રે છે એમ કહેવું એ વ્યવહાર છે. કેમ કે લોક એટલે લોકાકાશ નો અગ્રભાગ, એને આપણે સિદ્ધશિલા જે કહીએ છીએ તે, તો એ આત્માથી જુદો છે ને, જીવથી તો જુદો છે ને, ભિન્ન છે ને. લોકના અગ્રસ્થાને છે, સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે, તો એ શું છે? એ આકાશ, લોકાકાશનો ભાગ છે. તો એ લોકાકાશ જે છે એ આત્માથી તો ભિન્ન જુદું છે ને. એટલે ગુરુદેવ એવી વાત સમજાવે છે કે તેઓ લોકના અગ્રે છે એમ કહેવું એ વ્યવહાર છે. કેમ કે લોક એ પર છે, જુદું છે, ભિન્ન છે, આત્માથી એ જુદું છે, અને પર આશ્રિત જે કાંઈ હોય એ બધો વ્યવહાર છે. લોકના અગ્રસ્થાને પ્રભુ બિરાજમાન છે એમ કહેવું એ શું થયું? એનો અર્થ એ થયો કે વ્યવહાર છે. કેમ કે એમાં પરની અપેક્ષા આવી, પર આશ્રિત બધો વ્યવહાર હોય. માટે તેઓ લોકના અગ્રે રહે છે, ત્યાં બિરાજમાન છે, સિદ્ધશિલા ઉપર બિરાજમાન છે એમ કહેવું એ વ્યવહાર છે. તો નિશ્ચય શું છે? નિશ્ચય તો એ છે કે પ્રભુ તો પોતાના સ્વરૂપમાં છે, સિદ્ધ ભગવાન તો પોતાના સ્વરૂપમાં બિરાજમાન છે, પોતાના સ્વરૂપને વિશે જ રહ્યા છે. ખરેખર તો ભગવાન પોતાના ગુણ અને પર્યાયમાં વસેલા છે. તેઓ પોતાના ભાવમાં અને પોતાના ક્ષેત્રમાં વસેલા છે, સ્વક્ષેત્રે છે, પોતાના સ્વભાવે અને સ્વક્ષેત્રે છે, પણ પરભાવમાં કે પરક્ષેત્રમાં વસેલા નથી. જે પોતાનું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે અને જે પોતાના અનંત ગુણની પર્યાયનું પરિણમન છે, તેમાં ભગવાન વસેલા છે, તેમાં સિદ્ધ ભગવાન વસેલા છે. આ રીતે સિદ્ધ ભગવાન નિજ ક્ષેત્રમાં વસ્યા છે, અને એમ કહેવું એ નિશ્ચય છે. અને લોકના અગ્રે રહે છે એમ કહેવું તે વ્યવહાર છે. ગુરુદેવ કહે છે કે વળી કોઈ કહે છે કે આ ઉપરમાં જે રીતે કહ્યું એનો અર્થ એવો થયો કે ભગવાન લોકના અગ્રે રહે છે તેને તમે વ્યવહાર કહો છો, અને વ્યવહાર તો અભૂતાર્થ છે, એટલે વ્યવહાર તો જુઠ્ઠો છે, અન્યથા કહે છે, વસ્તુના સ્વરૂપને જુદી રીતે કહે છે. તો એનો અર્થ એવો થયો કે ભગવાન લોકના અગ્રે રહે છે તે કથન ખોટું છે. જો
કોઈક વાત કોઈ અપેક્ષાએ ક્યાં કઈ રીતે કહેવામાં આવી હોય અને એને સમજાવવામાં આવી હોય તો એને જે રીતે જેમ કહેવામાં આવી હોય એમ નહીં સમજતા ઘણી વખત લોકો આવા ગાંડા ગાંડા અર્થ નીકાળે છે. લોકના આગ્રહ રહેતા નથી અને એટલે એ રહે છે એ કથન ખોટું છે એમ કે વ્યવહારની વાત કરી એટલે એનો અર્થ એવો થયો. આવા તર્ક ઘણા લોકો કરે. વ્યવહારને ખોટો કહ્યો તો પછી ભગવાન લોકાગ્રહ રહે છે એને જો વ્યવહાર કહેશો તો પછી એ પણ ખોટું પડશે એમ કે પછી ભગવાન લોકાગ્રહ નથી રહેતા એમ થયું. ભાઈ એમ કહેવાનો આશય નથી. કહેવાનો આશય શું છે કે જ્યાં એ બિરાજમાન છે એ બીજું ક્ષેત્ર છે, પર ક્ષેત્ર છે, એ સ્વક્ષેત્ર નથી. એ સ્વક્ષેત્ર નથી એ વાત અહીંયા તો સમજાવવી છે કે ક્ષેત્ર અપેક્ષાએ જો વિચાર કરવા બેસીએ તો પ્રભુ પોતાના સ્વક્ષેત્રમાં જ રહ્યા છે. એ પર ક્ષેત્રમાં રહ્યા છે એમ કહેવું એ વ્યવહાર છે. અપેક્ષાને સમજતા નથી એટલે પછી જુદી જુદી રીતે વાત કરે. વ્યવહાર કેટલા પ્રકારે કહેવાય એ વાત અગાઉ આવી ગઈ છે. કોને વ્યવહાર કહેવાય, કઈ કઈ અપેક્ષાએ વ્યવહાર કહેવાય, ભેદરૂપ કથન હોય એને પણ વ્યવહાર કહેવામાં આવે છે. સાથે રહેલો હોય એને પણ વ્યવહાર કહેવામાં આવે, ઉપચાર કરીને પણ વ્યવહાર કહેવામાં આવે. અને વ્યવહારમાં તો એટલે સુધી વાત આવી ગઈ કે એક વસ્તુને એક અપેક્ષાથી નિશ્ચય કહ્યું હોય તો એને એના કરતા બીજી ઊંચી અપેક્ષાથી વ્યવહાર કહેવાય એ વાત તો અગાઉ ગુરુદેવે ઘણી સમજાવી દીધી છે. તો અહીંયા કહે છે કે લોકો આવા તર્ક કરે છે. અજ્ઞાની જ્યાં ત્યાં આવા તર્ક ઉઠાવે છે. કેમ કે કોઈ પણ રીતે વ્યવહારને એમણે સાચો સિદ્ધ કરવો છે ને એટલે આવા ખોટા તર્ક કરે છે. સિદ્ધ ભગવાન વ્યવહારથી તો લોકાગ્રહ જ છે પણ નિશ્ચયથી ખરેખર તેઓ લોકના અગ્રહ નથી. એટલે કે પર ક્ષેત્રમાં નથી. નિશ્ચયથી તો પોતે પોતાના સ્વરૂપમાં છે. પોતાના અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મામાં જ રહ્યા છે. પોતાનું એ જ ક્ષેત્ર છે, એ સ્વક્ષેત્ર છે. પોતાના દ્રવ્ય ગુણ પર્યાયમાં પોતે પોતાના સ્વક્ષેત્રને વિશે વિરાજમાન છે એવા સિદ્ધ ભગવાન છે. છતાં તેઓ પર ક્ષેત્રમાં છે એમ કહેવું એ વ્યવહાર છે. તો અહીંયા તો શરૂઆત જ એ રીતે કરીને કે વ્યવહારથી જ્ઞાનપુંજ એવા તે સિદ્ધ ભગવાન ત્રિભુવન શિખર ની ટોચના ચૈતન્ય ઘનરૂપ નક્કર ચૂડામણી છે એ રીતે વાત કરી. તો એ વાતને ગુરુદેવ અહીંયા આગળ સમજાવે છે કે આ વ્યવહાર નયથી એટલું રાખીને આગળ વાંચવું કે જ્ઞાનપુંજ એવા તે સિદ્ધ ભગવાન ત્રિભુવન શિખર ની ટોચના ચૈતન્ય ઘનરૂપી નક્કર ચૂડામણી છે. સિદ્ધ પ્રભુ એકલા જ્ઞાનના પુંજ છે. પ્રભુ એકલા જ્ઞાનના પુંજ છે. તેમને એકલી પૂર્ણ જ્ઞાન દશા પ્રગટી છે. અને આ વ્યવહાર નયથી જે વાત કરીએ તો એમના એ ક્યાં રહ્યા છે એ સંબંધીની વાત કરી. પણ પોતે જ્ઞાનપુંજ છે એ જે વાત જે છે એ તો એમ જ છે. એ તો એમ જ છે. એટલે કે છે કે સિદ્ધ પ્રભુ એકલા જ્ઞાનના પુંજ છે. એટલે ગુરુદેવે કહ્યું ને કે અહીંયા વ્યવહાર નયથી બસ કેટલું રાખીને પછી આગળ વાંચવું કે જ્ઞાનપુંજ એવા તે સિદ્ધ ભગવાન ત્રિભુવન શિખરની ટોચના ચૈતન્ય ઘનરૂપ નક્કર ચૂડામણી છે. સિદ્ધ પ્રભુ એકલા જ્ઞાનના પુંજ છે. એ આત્મા તો પૂર્ણપણે શુદ્ધ છે. એટલે પર્યાયમાં પૂર્ણપણે શુદ્ધ છે. શક્તિ અપેક્ષાએ તો દરેકનો આત્મા પૂર્ણ શુદ્ધ છે જ, પણ આ તો પર્યાયમાં પૂર્ણ શુદ્ધ છે. કોઈ મલિનતા હવે રહી જ નથી. તો એવા સિદ્ધ પ્રભુ એકલા જ્ઞાનના પુંજ છે. તેમને એકલી પૂર્ણ જ્ઞાન દશા પ્રગટી છે. તેથી પૂર્ણ જ્ઞાન પુંજ થઈ ગયા છે એમ કહે છે. અને આ આત્મા પણ એવો જ છે. જો હવે આના ઉપરથી ગુરુદેવ પ્રયોજનભૂત વાત સમજાવે છે કે આ આત્મા પણ શક્તિ રૂપે તો એવો જ છે. આ આત્મા પણ શક્તિ રૂપે તો એવો જ છે. એકલો જ્ઞાનનો પુંજ છે એમ કેવું છે. ભલે પર્યાયમાં હજી એવી પ્રગટતા થઈ નથી, એવી વ્યક્તતા થઈ નથી, પણ જે અંદરમાં હોય એ આવે ને, તે બહારથી આવે. પોતે ત્રિકાળ શુદ્ધ
જ્ઞાન સ્વરૂપ છે, પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે, જ્ઞાન પુંજ છે, એવું સિદ્ધ ભગવાનને માટે જયારે કહીએ તો એવું અંદરમાં પડ્યું હતું માટે સિદ્ધ ભગવાને પ્રગટ કર્યું ને. તો એવી રીતે આ આત્માને પણ એવું જ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે. પોતે પણ ભગવાન આત્મા જ્ઞાનનો પુંજ છે, શક્તિ અપેક્ષાએ એમ જ છે, અને એ જ પછી બહારમાં વ્યક્ત થાય છે, એની જ પ્રગટતા થાય છે. જે અંદરમાં હોય એ બહારમાં આવે ને. ગામઠી ભાષામાં આપણે કહીએ છીએ ને કે કુવાડામાં હોય તો અવાડામાં આવે ને. તો અહીંયા અંદરમાં પડ્યું છે ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ પોતે ભગવાન આત્મા છે, એ શક્તિ રૂપે અંદરમાં પડ્યું છે, તો એની વ્યક્તતા થાય ને, પર્યાયમાં આવે ને. આ વાતને દ્રઢ કરવાની છે કે હું તો ભગવાન આત્મા જ્ઞાન પુંજ છું, હું ત્રિકાળ શુદ્ધ છું, હું જ્ઞાન સિવાય બીજું કાંઈ નથી, એમ દ્રઢતા કર્યા કરવાની છે. દિવસ દરમિયાન આ જ દ્રઢતા કરવાની છે, બીજી કોઈ દ્રઢતા કરવાની નથી. એક જ વાત, આ જ છું, અને આ છું એટલે બાકી બીજા બધા વિકલ્પો આપોઆપ સમી જાય છે. જ્યારે જ્યારે શાસ્ત્રના અભ્યાસ કરે અને એમાં આત્માની વાત આવે તો એને પોતાની પર ઉતારીને કે આ હું છું એમ સ્વાધ્યાય કરશે એટલે સહજ રીતે સ્વરૂપનું મહાત્મા આવશે. દરેક વખતે એ વાત આપણને સમજાવે છે, કે છે જુઓ અહીંયા પણ કે છે કે આ આત્મા પણ એવો જ છે. કેવો? સિદ્ધ ભગવાન જેવો જ છે, એકલો જ્ઞાનનો પુંજ છે. ચૈત્યને ઘનપણું તે પોતાનો આત્માનો સ્વભાવ છે. ચૈત્યને ઘનપણું તે પોતાનો આત્માનો સ્વભાવ છે. તેથી સિદ્ધ ભગવાન તેમાં છે એમ કેવું તે નિશ્ચય છે, અને લોક શિખર ઉપર વિરાજમાન છે એમ જયારે કહીએ છીએ તો એ વ્યવહાર છે. આગળ કહે છે 262 પાના ઉપર કે સિદ્ધ ભગવાન કહે છે કે ચૈત્યને ઘનરૂપ નક્કર ચૂડામણી છે. ચૈત્યમાં ઓલાણ એટલે ખાલી જગ્યા ક્યાં છે? અહીંયા એમ કહ્યું ને, ચૈત્યને ઘનરૂપ નક્કર ચૂડામણી છે. આ ચેતન એવો ભગવાન આત્મા, એમાં ખાલી જગ્યા ક્યાં છે? એ તો અનંત ગુણથી ભરેલો ભગવાન આત્મા છે. એ તો ઘન છે. આત્માના અસંખ્ય પ્રદેશમાં અનંત ગુણ છે. દરેક પ્રદેશે અનંત ગુણ છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે ને, દરેક પ્રદેશમાં અનંત ગુણ છે. એવો અનંત ગુણનો પિંડ છે, જેમાં વિકલ્પનો પ્રવેશ નથી, જેમાં મલિનતાનો પ્રવેશ નથી, જેમાં મલિનતાનો કે વિકલ્પનો પ્રવેશ નથી, તેમજ પરક્ષેત્રનો પણ પ્રવેશ નથી, પરભાવનો પ્રવેશ નથી. સિદ્ધ ભગવાન લોકના અગ્રસ્થાને રહે છે એ વ્યવહારથી ભલે કહો, પણ એ લોકાગ્રના ક્ષેત્રનો સિદ્ધ ભગવાનના આત્મામાં પ્રવેશ નથી. એ લોકાગ્રે બિરાજમાન છે સિદ્ધશિલાઓ પર, તો એ લોકાગ્રનું ક્ષેત્ર એ આકાશનું ક્ષેત્ર છે, અને એ આકાશ જે છે એ જુદું દ્રવ્ય છે, અને એ આકાશના ક્ષેત્રનો સિદ્ધ ભગવાનના આત્માની અંદર પ્રવેશ નથી. સિદ્ધ ભગવાનનો આત્મા અને એ લોકાકાશનો એ પ્રદેશ કાંઈ એકરૂપ થયા છે એમ નથી. લોકાગ્રે બિરાજમાન છે અને ત્યાં જ રહે છે, તે છતાં એ પ્રદેશમાં ખરેખર સિદ્ધ ભગવાન પહોંચતા નથી. એમના આત્માના પ્રદેશો એની સાથે એકમેક થતા નથી. એ તો ત્યાં રહ્યા છે, તે છતાં પોતે પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે. એમના પ્રદેશો, એમના આત્માના પ્રદેશો અને લોકાકાશના એ પ્રદેશો, જે પ્રદેશને વિશે એ રહ્યા છે, તો એ બંને પ્રદેશો ભિન્ન છે. એ લોકાકાશના એ સિદ્ધશિલાના લોકાગ્રના ક્ષેત્રનો કોઈ પ્રદેશ સિદ્ધ ભગવાનના આત્મામાં પ્રવેશ પામતો નથી. સિદ્ધ ભગવાન તો પોતાના આત્માના ક્ષેત્રમાં જ છે. તો આ વ્યવહારથી વાત કરી. હવે નિશ્ચયથી વાત કરે છે કે નિશ્ચયથી શું છે? કે છે કે નિશ્ચયથી તે દેવ સહજ પરમ ચૈતન્ય ચિંતામણી સ્વરૂપ નિત્ય શુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રે છે એ વ્યવહારથી વાત હતી.
હવે નિશ્ચયથી કહે છે કે તે દેવ, સિદ્ધ ભગવાનને દેવ કયા છે? કે છે કે સાચા દેવ છે. સાચા દેવ છે ને, તો તે દેવ પરમાત્મા સિદ્ધ ભગવાન સહજ પરમ ચૈતન્ય ચિંતામણી સ્વરૂપ, સહજ સ્વાભાવિક પરમ ચૈતન્ય ચિંતામણી સ્વરૂપ. ગુરુદેવ કહે છે કે જો ક એટલું બોલીએ ને તો એમાં અસંખ્ય સમય જાય છે, તો તેનામાંના એક સમય જેટલા કાળમાં, ક બોલતા તો અસંખ્ય સમય જાય, પણ આ તો એક સમય જેટલો કાળ, તો કે એક સમય જેટલા કાળમાં સમસ્ત લોકાલોક જણાઈ જાય એવી તાકાતવાળું ચૈતન્ય ચિંતામણી રત્ન છે. શું કહેવું છે? આ પરમ ચૈતન્ય ચિંતામણી સ્વરૂપ કહ્યું ને તેને ગુરુદેવ સમજાવી રહ્યા છે કે ચિંતામણી સ્વરૂપ કેવું છે? ચૈતન્ય ચિંતામણી સ્વરૂપ એ ચેતન ભગવાન આત્મા કેવો છે? તો કે એક સમયમાં લોકાલોકને જાણે એવું એ જ્ઞાન છે, એવું એ ચૈતન્યપણું છે. અને આવા સહજ પરમ ચૈતન્ય ચિંતામણી સ્વરૂપ નિત્ય શુદ્ધ નિજ રૂપમાં જ નિશ્ચયથી તે દેવ વસે છે, તે સિદ્ધ ભગવાનનો આત્મા વસે છે. અર્થાત સિદ્ધ ભગવાનની પર્યાય કાયમ નિત્ય સ્વરૂપમાં જ વસે છે. સિદ્ધ ભગવાનની પર્યાય કાયમ હંમેશા નિત્ય સ્વરૂપમાં જ વસે છે, નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે તેમાં વસે છે એમ કહે છે. બીજી રીતે કહીએ તો સમયે સમયે પોતાની પરમ અનંત અતિન્દ્રિય આનંદ દશારૂપી અમૃતનું ભોજન સિદ્ધ ભગવાન કરે છે. તેમને અતિન્દ્રિય આનંદ અમૃતનો ભોગ સમયે સમયે છે એમ કહે છે. પ્રભુ તો આનંદમાં જ છે, દરેક સમયે સમયે આનંદમાં જ વસી રહ્યા છે. આ સિદ્ધ પર્યાયની વાત કરી. આવી સિદ્ધ પર્યાય આનંદ 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 દરેક સમયે સમયે એવી આનંદની દશા છે. અજ્ઞાની બહારમાં ભગવાનને ભોગ થાળ ચડાવે છે ને, પણ એ ભોગ તો ધૂળનો છે, એની અહીંયા વાત નથી. અહીંયા ગુરુદેવ એમ કહ્યું ને કે અતિન્દ્રિય આનંદ અમૃતનો ભોગ સમયે સમયે એમને છે એમ વાત કરી ને અહીંયા. એટલે એના ઉપરથી ગુરુદેવ કહે છે કે આ જુદા પ્રકારનો આનંદનો ભોગ છે, બહારના ભોગની અહીંયા વાત નથી. અહીં તો અનંત અતિન્દ્રિય આનંદના અનુભવરૂપ ભોગ સિદ્ધ પરમાત્માને પ્રગટ્યો છે એમ કહે છે. અને એવા તે સિદ્ધ ભગવાન નિત્ય શુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. એવા સિદ્ધ ભગવાન નિત્ય શુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. નિત્ય શુદ્ધ નિજ સ્વરૂપમાં જ સિદ્ધ પરિણતિ વસે છે. આ રીતે નિશ્ચયથી સિદ્ધ ભગવાન નિજ સ્વરૂપમાં વસે છે અને વ્યવહારથી લોકના અગ્રે રહે છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રે રહે છે એમ કહેવું તે વ્યવહારથી બરાબર છે, કેમ કે તેઓ લોકના અગ્રે છે પણ કાંઈ લોકમાં નીચે નથી. એટલે વ્યવહારથી એ અપેક્ષાએ તો એમ જ કહેવાય કે લોકના અગ્રે છે, એ લોકાકાશમાં અગ્રસ્થાનમાં સિદ્ધશિલા ઉપર જ છે, એ વાત બરાબર છે. એટલે વ્યવહારથી બરાબર જ છે. એ રીતે સિદ્ધ ભગવાનનો આત્મા લોકના અગ્રે છે એમ કહેવું તે વ્યવહાર છે. નિશ્ચયથી તો તેઓ પોતાના સ્વરૂપમાં જ છે. નિજ અતિન્દ્રિય મંદિરમાં પોતાની નિરાવરણ નિર્મળ દશા થઈ છે, એમાં નિજ અતિન્દ્રિય મંદિરમાં પોતાની નિરાવરણ નિર્મળ દશા થઈ છે, આવરણ વિનાની. કોઈ હવે આવરણ રહ્યા નથી અને પોતે અતિન્દ્રિય આનંદમાં છે. ઇન્દ્રિયો વિના જે આનંદ આવે છે એમાં પોતે રહ્યા છે. એટલે કહે છે નિજ અતિન્દ્રિય મંદિરમાં પોતાની નિરાવરણ નિર્મળ દશા થઈ છે, એમાં સિદ્ધ ભગવાન વસે છે. આ નિશ્ચયથી વાત કરી. આગળ કહે છે કે આત્મા અરૂપી હોવા છતાં પણ મહાપદાર્થ છે. જો રૂપીપણું હોય એટલે કાંઈ વસ્તુનું અસ્તિત્વ હોય અને રૂપીપણું ન હોય એટલે વસ્તુનું અસ્તિત્વ નથી એમ હોય નહીં. લોકો બોલે છે ને કે ક્યાં છે આત્મા બતાવો. અરે ભલા ભગવાન, તું શું આ વાત કરે છે? જે ઇન્દ્રિય દ્વારા જાણી ન શકાય એને તારે ઇન્દ્રિય દ્વારા જાણવો છે, ને જે અરૂપી છે એના અસ્તિત્વને તું સ્વીકારવા જ માંગતો નથી. ગાંડો થયો છે કે શું? આત્મા
આત્મા અરૂપી છે છતાં પણ એ મહાપદાર્થ છે. હા, હું કહેતા જે તું બોલે છે એ હું, એ કોણ છે? એ ભગવાન આત્મા એ મહાપદાર્થ છે, અરૂપી છે. આત્મા અરૂપી હોવા છતાં મહાપદાર્થ છે. અનંત ગુણનો પિંડ એવો આ આત્મા એ અરૂપી છે. પૂતગળ જે છે, જે રૂપી છે, જે ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવે છે, પણ એ પૂતગળ પરમાણુ તો ઇન્દ્રિય દ્વારા જાણવામાં આવતોય નથી. એ તો પરમાણુના સ્કંધ તને તો જણાય છે, અસંખ્ય પરમાણુનો સ્કંધ તને જણાય છે. બાકી એક પરમાણુને તું ક્યાં જાણે છે? શું લઈને બેઠો છું? આ અરૂપી એવો આત્મા એ મહાપદાર્થ છે અને તું એમ કે છે કે ક્યાં છે બતાવો આત્મા. વસ્તુ અરૂપી હોય એટલે એના અસ્તિત્વને પણ તું માનવા તૈયાર નથી. ઘણા છે, કેટલાય લોકો છે. અમે નથી માનતા આત્મામાં, નથી માનતા. તારા ન માનવાથી આત્મા નથી એવું તો કઈ સાબિત થવાનું નથી. જે છે, જે શાશ્વત ચીજ છે, જેને અનંત જીવોએ અનુભવી છે, એવી ચીજને તું ન જાણે એથી કઈ તેનું અસ્તિત્વ નથી એમ કેમ કહેવાય? પોતે પોતાની આંખની ઉપર પાટા બાંધી દે એટલે જગત નથી એમ થઈ જવાનું છે? આ તો મહાપદાર્થ છે. ગુરુદેવ કહે છે કે આત્મા અરૂપી હોવા છતાં પણ મહાપદાર્થ છે. અને તે અરૂપી તો તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી, માટે છે એટલે અરૂપી. છતાં પણ તે અરૂપી આત્માનું પોતાનું સ્વરૂપ છે, એનું અસ્તિત્વ છે ને એનું કંઈક સ્વરૂપ છે. એ અનંત ગુણ સ્વરૂપ છે. અર્થાત અરૂપી આત્માનું એવું સ્વરૂપ છે. એ સ્વરૂપ છે, એ રૂપ છે, તે સ્વરૂપ છે. અરૂપીનું પણ રૂપ. રૂપ એટલે આ રૂપ નહીં, પૂતગળનું જે રૂપ છે એવી એ રૂપની વાત નથી. એનું એવું અસ્તિત્વ રૂપ સ્વરૂપ છે. ગુરુદેવ કહે છે કે અરૂપીનું પણ રૂપ, પરંતુ અરૂપી હોવા છતાં આત્માને કોઈ સ્વરૂપ છે ને. આત્માનું એવું કોઈ સ્વરૂપ તો છે ને. જેમ આ શરીર જળ સ્વરૂપે છે તેમ આ અરૂપી આત્માનું પણ સ્વરૂપ છે અને તે સ્વરૂપ વાળો પદાર્થ છે. અહીંયા કહ્યું કે વિજ્ઞાન ઘન ચૈતન્ય ચિંતામણી રતન એવા નિત્ય શુદ્ધ નિજ રૂપમાં જ સિદ્ધ ભગવાન વસે છે. પોતાના સ્વરૂપને વિશે જ પ્રભુ તો રહ્યા છે. આ એમનું નિશ્ચય ક્ષેત્ર છે અને તેઓ લોકના અગ્રે રહે છે એમ કહેવું એ પરની અપેક્ષાથી વાત છે, તેથી તે વ્યવહાર છે. તો આ રીતે કળશ 101 અહીંયા પૂરો થાય છે. આવતી વખતે કળશ 102 આપણે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુખ